પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને હાલ આદિવાસી વિસ્તારમાં બરાબરનું રાજકારણ ચાલી રહ્યું છે। તેવામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં એક મોટી રેલી નીકળવાની હતી અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડે તેના માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું। જિગ્નેશ મેવાણી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું અને તેને જ લઈને આદિવાસી વિસ્તારોમાંથી આદિવાસી નેતાઓ છે તે આજે ધરમપુર ખાતે એકઠા થઈ રહ્યા હતા। તેવામાં આજે જ્યારે આદિવાસી નેતાઓ છે ધરમપુર ખાતે આવી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે કેટલીક જગ્યાએ ઘર્ષણ થયું હોય આદિવાસી નેતાઓનું તેવા દ્રશ્ય પણ સામે આવ્યા અને આ વાત છે મનીષ મારકાણાની। કોંગ્રેસના આદિવાસી નેતા છે તેમણે ધરમપુર રેલીમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા તેમના રસ્તામાં અટકાવવામાં આવે છે અને આ દરમિયાન પોલીસ સાથે કેટલાક આદિવાસી નેતાઓનું ઘર્ષણ પણ થાય છે। આ ઘર્ષણ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તે પણ જોઈ લો અને સાથે સાથે આ મામલે શું કહી રહ્યા છે આ ઘટના વિશે આદિવાસી નેતા મનીષ મારકાણા તેમને પણ સાંભળીએ। બોલો સર ભાઈ। हाँ जी ક્યાં જવાનું? અમે જઈએ છે વાસદા। વાસદા વાસદા માટે જ અમે ઉભા રહ્યા છીએ। ચાલો તો ચાલો ને ચાલો તો વાગે અમે તમારી રાહ જોઈને ઉભા ચાલો 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 અમારે તો નથી આવું, અમારે અહીંયા કામ જોવું પડે ને। શું અમારે અહીંયા એટલા માટે જ ઉભા રાખ્યા છે અમને। પણ શેના માટે? શેના માટે એમ ડાંગ साठी તો જાહેરનામા તો ગાડી વચ્ચે રાખી હા બરાબર બેન ઉભો રહો, હમણાં હાલો આવી ગયો એ તો મને ખબર હતી એ ધ્યાન મુકાય અંદર પહેલા મેં તમને દબન જવા દે સાહેબ શું તો ગયો સાહેબ એક સીધી વસ્તુ છે તમે અમને કેમ ઊભું કેમ રાખ્યું એનું કારણ તો આપો પેલા કારણ આપો સાહેબ ખોટી વાત નહીં હા સાહેબ ખોટી વાત નહીં એટલે શેના માટે એ તો કહો પણ અમને કારણ આપો એમ કારણ આપો બોલો એમાં શું? બોલો એટલે વાત જ નથી સીધી વસ્તુ આપણે દબો કાઢો તમે શું એમ અમને ખાલી કારણ આપો કારણ તો આપો અમને કારણ તો આપો યાર તમે કેમ ઊભી રાખે છે ના પાડી છે કોને ના કેમ એમ સાહેબ અમને કેમ જઈ શકો છો. જઈ શકો છો તમે ચાલો સાહેબ ખોટી વાત નહીં કરો એમ ગાડી કાઢ રાકેશ તમે બોલો જઈ શકો એમ તો કીધું। તમે તો કીધું જઈ શકો છો એવું નથી કીધું જઈ શકો છો તમે કોર્ટમાં જવું હોય તો જઈ શકો છો। ખોટી વાત ક્યાં કરી? અમે કેમ નથી જવા દેતા? પેલી ગાડીઓ બદલી લો ને પેલી છોડી દે ગાડીઓ બદલી લો અમને જો કેમ નથી જવા દેતા? કઈ કારણ તો આપો। बेसी जाऊ रे मी माहले का गयो અરે પણ કેમ નહીં જવા દેતા? કેવું પણ પહેલે ખાલી કેમ નથી જવા દેતા મને તારું કારણ કહો। કારણ કહી દો અમે ઉઠી જઈએ છીએ। અરે પણ કારણ તો કહો કેમ નથી જવા દેવાના? કેમ નથી જવા દેતા? કારણ તો આપો કેમ નથી જવા દેતા? બોલો ચાલો કારણ તો આપો કેમ નથી જવા દેવાના? કંઈક આપો અમે તો અમે હા કારણ તો આપો। એક મિનિટ હાથ લગાવો મને કારણ તો આપો। પોલીસ સ્ટેશન કેમ લઈ જાઓ એ તો કહો અમને। ખાલી કારણ આપો અમે આવીએ તમારા જોડે ચાલો। હા પણ શેના બાબતે શેનો કાયદા માટે એટલે શું છે અમે કોઈ ચોરી કરી અમે
અમે કોઈ ગુનો કર્યો, અમે કોઈ ગુનો કર્યો છે, અમે કોઈ ગુનો કર્યો હોય તો અમે ગુનો કર્યો તો કોને? ચાલો બરાબર. આવી રીતે વાત આવી રીતે અમે કોઈ ગુનો કર્યો હોય તો કોને? કોઈ ગુનો કર્યો છે, કોઈ ગુનો કર્યો હોય તો બોલો ને. તમે જવાબ તો આપો, પણ લઈ જાઓ છો અમે કેમ લઈ જાવ છો? કારણ આપો, કારણ. તમે કેમ લઈ જાવ છો એ તો જાણો. એક કારણ આપી દો, અમે જાતે આવી છીએ. હા હા અમે શું કર્યું એ તો બોલો. અમે કેમ લઈ જતા છો એ બોલો. હા પણ કારણ તો આપો. હા, કારણ સાહેબ કારણ જેના હોય એમાં. સાહેબ તમે કારણ જણાવો મને. ભાઈ, જબરદસ્તી વાત કરો ને, આવી રીતે કેમ કરો? સાહેબ આ જબરદસ્તી નહીં ચાલે. હા અમે શું કરવાના? અમે શાંતિથી તમને કહીએ છીએ પણ કેમ શાંતિ? અમે શું કરીએ? અરે પણ વાત તો કરો. ચોરી કરી છે. કારણ તો આપો, અમે આવીએ તો અમે સામે જ આવીએ તો. તમે ખાલી એક એટલું પહેલો કેમ લઈ જાઓ? પણ શેના બાબતે લઈ જાઓ એ તો કહો. એટલો તો હા કોઈ નામ નહીં. મારું નામ તમને નથી ખબર કે કઈ રીતે, પણ હું આવું છું, જાતે આવું તમારે. તો ખાલી અમને એક કારણ આપી દો કે કેમ નથી લઈ જાઓ અમારે જવાનું. હું જાતે આવું, પણ તમે ખાલી કારણ તો આપો. પણ કાયદો વ્યવસ્થા પણ અમે શું બગાડ્યું? અમે કોઈને ગાળ આપી, અમે કોઈ જગ્યાએ લૂંટફાટ કરી હોય તો અમને હા તો અહીંયા બોલો ને, ક્યાં મળવાનું કારણ? કારણ તો આપો. પેલે કારણ આપો મને. કારણ તો આપો. હા. ચલો મને કારણ આપો. ચલો કારણ આપો. એક કારણ આપી દો. ચલો વાગશે. તમે આની જવાબદારી કોણ લેવાના? આ બધું ઘર્ષણમાં કોની જવાબદારી છે? પણ હું એ જ કહું છું, શેના માટે લઈ જાઓ ને? ચલો શેના માટે લઈ જાઓ ને? શેના માટે લઈ જાઓ ને એ તો કહો. લો ચલો બચલો. શેના માટે? વૈષ્ણવજન તો તેને કહીએ જે